હાલો હવે અહીં જો ને દુઃખ છે પાછી. જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય ક્યાંથી ચાલુ થતો હોય? એ ઈ ઓ આઈ યુ અને જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરીને તેના યોગ્ય પ્રત્યય લગાવીને નામ આપવામાં આવે છે. પણ આ ઇંગ્લિશ મીડિયમમાં કામ લાગે. આપણને બધાને ખબર જ છે. આપણે પ્રોપેન વત્તા આલ તો આપણે શું કરતા હતા? પ્રોપેનાલ. તો આપણું થઈ ગયું વાર્તા પૂરી. પછી પ્રોપેન ઓન પ્રત્યય હતો શું કરતા? પ્રોપેન વત્તા ઓન તો શું કરી નાખતા હતા? પ્રોપેનોન. ટપો પડ્યો. તો આપણને સંધિ જોડતા આવડે કે ન આવડે? બસ જોડવાની છોડવાની શીખવાડે છે. કીટોન સમૂહ ધરાવતી 3 કાર્બન શૃંખલાને નીચે રીતથી નામ આપવામાં આવે છે. એક ઉદાહરણ આપણને આપ્યું છે. જો તમે એને પ્રોપેન કહો 3 કાર્બન શૃંખલા ધરાવે એમાં કયો આવે? પાછળ ઈ આવે. કયો આવે? ઈ. આ ઇંગ્લિશ મીડિયમના કામનો છતાં આપણે ભણી લઈએ. પ્રોપેન વત્તા ઓન તો એમાં શું કર્યું? એને ઈ દૂર કર્યો. શું દૂર કર્યો? ઈ દૂર કર્યો. ને બનાવી શું દીધું? પ્રોપેનોન. તો આપણે ગુજરાતીમાં બનાવીએ ને પ્રોપેન વત્તા ઓન એટલે પ્રોપેનોન અને એ બધું આપણે બનાવી દીધું. પછી આપ્યું આપણને પૂરું. હવે જવું પડશે. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલામાં નામમાં રહેલ અંતિમ n ને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ઇન અથવા તો આઇન દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. એટલે કે દૂર કરી દેવામાં આવે. કાં તો ઇન દ્વારા કાં તો આઇન દ્વારા. કેમ? તો કે જો ડબલ બંધ આવશે તો આપણે n ને દૂર કરીને શું લગાડશું? ત્યાં ઇન. શું લગાડશું? ઇન. અને જો ટ્રિપલ બંધ આવશે તો આપણે n ને દૂર કરીને શું લગાડશું? આઈન. શું લગાડશું? આઈન. પણ દૂર કોને કરવાનો? n ને. કોને કરવાનો? n ને. પણ ક્યારે? જ્યારે અસંતૃપ્ત સંયોજનો હોય ત્યારે. બાકી આ તો કયા સંયોજનો છે? સંતૃપ્ત છે જ તે. પણ જ્યારે અસંતૃપ્ત હોય ત્યારે આપણે દૂર કરીએ છીએ. કોને દૂર કરીએ છીએ? n ને. કોને દૂર કરીએ? n ને. લખું છું તો અહીંયા થોડું લખવાનો છે પેપર. કોણે કીધું? એમાં તારામાં કઈ ફેર લાગે? તો દ્વિબંધ ધરાવતી 3 કાર્બનની શૃંખલા પ્રોપીન કહેવાય છે. અને જો ત્રિબંધ ધરાવે તો એને શું કહેશું આપણે? પ્રોપાઇન. કાલે મેં તમને સમજાવ્યું હતું ને જયારે ભણાવ્યું ત્યારે જ તે આપણે બધા નહોતું સમજાયું? હા તો કાંઈ વાંધો નહીં. હાલો 2 ડબલ બંધ હોય તો પ્રોપીન અને ટ્રિપલ બંધ હોય તો પ્રોપાઇન. 4 કાર્બન હોય તો બ્યુટીન અને 5 કાર્બન હોય તો પેન્ટીન અને 3 બંધ વાળું જો 4 કાર્બન વાળું ને 3 બંધ હોય તો 4 કાર્બન અને 3 બંધ હોય તો બ્યુટાઇન. કેવું? બ્યુટાઇન. પેન્ટાઇન. હેક્ઝા બધું ઇન નથી લગાડવાનું. તમારે બોલવાનું છે. 3 કાર્બન હોય તો આઈન થાય. શું થાય? આઈન. બ્યુટાઇન. પેન્ટાઇન અને જો 4 કાર્બન વાળું ડબલ બંધ હોય તો બ્યુટીન. પેન્ટીન. હેક્ઝીન. એમ. બરાબર? હા. ઇન અને આઈન માં તફાવત છે. હાલો હવે બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. એકવાર આ પ્રશ્ન પૂછાણેલો છે. બંધારણીય સમઘટક જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય અથવા તો જુદા જુદા હોય તેને બંધારણીય સમઘટકો કહે છે. કોણ સમાન હોય? આણ્વીય સૂત્રો સમાન પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય? ભિન્ન હોય. તેવા સંયોજનોને કેવા સંયોજનો કહેવાય? બંધારણીય સમઘટકો કહેવાય. કેવા સમઘટકો કહેવાય? બંધારણીય સમઘટકો કહેવાય. આણ્વીય સૂત્ર કેવા? સમાન પણ બંધારણ કેવું? ભિન્ન એટલે કે અલગ અલગ. કઈ કરેશ? બોલે છે એકલો એકલો? એકચ્યુઅલી થોડુંક છે ને એકલો એકલો બોલે ને થોડીક તકલીફ છે ભાઈ. પછી તમે હા ઓલું કરો એમ ન હાલે. થોડીક તકલીફ છે એનામાં ફોલ્ટ છે. ઈ નો બોલતો હોય પણ અંદરથી બોલાઈ જતું હોય. ઈ નથી બોલતો. અવાજ આવે એમ. કયો આવે? એને તો નવા નવા ઘણા આવે કે બેટા. એકચ્યુઅલી એમાં ફોલ્ટ છે. એટલે બાજુમાં તો છે તારું. તું બહુ ધ્યાન ન દેતો એમાં. અયાન તું હાલો તો પેલું ઉદાહરણ કોનું છે? બ્યુટેન. આખા ગામને ખબર પડે જો બ્યુટેન હોય તો n પ્રત્યય લાગે એટલે સંતૃપ્ત સંયોજન છે. એમાં ડબલ બંધ હશે નહીં. તો બ્યુટેન હોય તો કેટલા કાર્બન હોય? 4. તો હવે જો બ્યુટેન 4 કાર્બન છે. આપણને સૂત્ર આપી દીધું C4
H10 આપણને કીધું જ છે કે 4 જ કાર્બન, પણ જો આણ્વીય સૂત્ર કેવું છે? સમાન છે ને. આનું આણ્વીય સૂત્ર શું છે? C4H10 ને આનું આણ્વીય સૂત્ર શું છે? C4H10. તો આ છે સીધી હરણમાં ગોઠવાયેલા 4 કાર્બન છે, એની સાથે બધા હાઇડ્રોજન ગોઠવાના 3 3 ને 6 3 ને 3 6 6 ને 2 8 ને 2 10. હવે એવી જ રીતે અહીંયા પણ કેટલા કાર્બન ગોઠવાના? 4. કેટલા ગોઠવાના? 4. 1 2 3 ને 4 દેખાતા નથી? ઠીક. દુશ્મન જરૂર નથી ને અરમાન ખાન પઠાણ? ઠીક, હા કાંઈ વાંધો નહીં. હાલો જો ભાઈ દેખાણા 1 2 3 ને 4. 4 કાર્બન ગોઠવાના, પણ જો આના કરતા એનું બંધારણ કેવું છે? અલગ. આણ્વીય સૂત્ર કેવું છે? સરખું. 4 કાર્બન આમાંય છે ને 4 કાર્બન આમાંય છે. હાઇડ્રોજન 10 છે. જો આ 3 3 ને 2 5. આટલું સારું મેઘાણી સાહેબ ગણિત ભણાવે અને તમને એકડા નો આવડે યાર. તો 3 ને 2 5 5 ને 2 7 ને 3 ખબર છે ને 10 હતા. તો હાઇડ્રોજન કેટલા? 10 અને કાર્બન કેટલા? 4. તો આનું આણ્વીય સૂત્ર સમાન અને આનું આણ્વીય સૂત્ર સમાન, પણ બંધારણ કેવા? અલગ. ઇસ્માઇલ અલગ અલગ બંધારણ. ક્યાં યાર ટોલા ખંજવાળવા માંડે? તો ખબર પડી? તો એ બધાને શું કહેવાય? બંધારણીય સમઘટકો. કેવા સમઘટકો કહેવાય? તો બોલો વ્યાખ્યા બંધારણીય સમઘટકની. એટલે મેં કાન આમ કર્યા પાછળથી કે હવે થોડોક વધારે અવાજ આવશે. ત્યાં તો ગૌરાઈ ગયા. અરે ભાઈ લે ભાઈ જોઈ લો. અમુક મારા બેટા અમુક કે અડધે થી ચાલુ કર્યું ને પાછા ઘડીકમાં છે આવી ગયું. બોલો અલ્લા પણ તમે અડધું બાકી રાખ્યું તું પહેલેથી ચાલુ કરવાનું હોય. ખાલી મને હોય છે ને થાય છે સિવાય મસાલા સિવાય કાંઈ સંભળાતું નથી. જે મેઇન શાકભાજી છે એ તમારે બોલવાનું. આ તો મસાલા બોલે થાય છે ને હોય છે ને કહે છે ને એટલું જ સંભળાય પાછળથી. મને સંભળાય એવું બોલ બિંદુ. તું તો યાર બાઈ છો, તને તો કેવાય નહીં બાઈ વેડા હું કામ કરે એમ. ચલો હવે આ કામની 1 માર્કમાં પૂછાય. તમે જો કુમાર પ્રકાશન અથવા તો તમારી પાસે ગાલા જૂનું પડ્યું હોય તો એની અંદર જોઈ લેજો. આખી પ્રક્રિયા આપી દે પછી એમ કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે? તેમાં ઓપ્શન આપ્યા છે યોગશીલ પ્રક્રિયા, એસ્ટરીકરણ, તટસ્થીકરણ, ઓક્સિડેશન અથવા તો રિડક્શન અથવા તો કઈ આપશે? દહન. આવી ઉપર આખી પ્રક્રિયા આપી દે પછી એમ પૂછે નીચેની કઈ છે? નીચેનામાંથી કઈ છે? આવું પૂછે. એના પગ રૂપાળા રાખ ને કોઈક જોઈ ગયું હોય તો. હાલો કાર્બન સંયોજનના મુખ્ય ગુણ રાસાયણિક ગુણધર્મો નીચે મુજબ છે. આ બધી પ્રક્રિયા હેલામ હેલી છે. આમાં તમે જો આ ભણી ગયા ઈ કરાવતા તમને સારું આવડે? આવડે કે ન આવડે? હા હળગાવતા. પછી આ ભણી ગયા ઓક્સિડેશન, પછી આ ભણી ગયા વિસ્થાપન. નવી કઈ છે? અને હેલામ હેલી ઓક્સિડ. બધાને આવડશે. હાલો પેલા આપણે શું કરવું? હળગાવવું. હા કેમ કે ઈ તો આપણને આવડે તે સારું આવડે. જો કેટલું સારું આવડે. હું એટલે વિચાર કરું કે બધા ક્લાસમાં ચેર કેમ ઘટે, પણ મારો બેટો બબે લઈને બેઠો. હું લાગે. હાલો તો દહન કોને કહેવાય? 2 માર્કમાં પૂછાય. જો બેબી 2 માર્ક. 2 માર્કનો પ્રશ્ન આવવાનો શામાંથી? 4 માર્કનો છે. જો લ્યો એ તો મને ખબર ફાઇનલ છે. હે ભાઈ પ્રથમે કીધું વિભાગ એમાં 2 માર્ક એટલે ટૂંકમાં 1 1 માર્કના કેટલા? 2 MCQ ને ખાલી જી યાદ. હાલો દહન વાળી પ્રક્રિયા કેમ પૂછાય? દહન વાળી પ્રક્રિયા પાછળથી બોલાવે છે. કોણ કહેતો તો હમણાં હું નથી કરે. ઓછી કાલ દુખી કાંઈ છે? કાંઈ છે? ન સુધરે. દહન એ એક એવી પ્રક્રિયા છે પ્રથમની જેમ
કે જેમાં આ પદાર્થને હવા અને ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે? ગરમ. એટલે આ બધી શું હતી કાલ? હવા અને ઓક્સિજન. અને ઓલા શું કર્યો તો? ગરમ. શું કર્યો તો? ગરમ. તોય કઈ ફેર પડ્યો નથી. નોનસેન્સ. હાલો, તો દહન એક એવી પ્રક્રિયા છે, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ સળગવાની પ્રક્રિયા થાય તો એમાં હાજરી ઓક્સિજનની હોય તો જ વસ્તુ સળગે, બાકી બિંદુ સળગે નહીં. કોઈ પણ વસ્તુને સળગાવી હોય તો એ ઓક્સિજન વગર સળગશે નહીં. તો હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ વસ્તુને સળગાવવામાં આવે અથવા તો ગરમ કરવામાં આવે તેને દહનની પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? દહન. તારો બધાને દહન સમજાઈ ગયું? ન સમજણ તો હું ના પડે. હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં શું કરવાનું? ગરમ. એને કઈ પ્રક્રિયા કહેવાય? દહન. આ પ્રક્રિયામાં કાર્બન તેના બધા જ અપરૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. જો આ પ્રકાશ દેખાણો, ઉષ્મા ઊનું ઊનું લાગે. હા, અને અહીંથી હું નીકળતો હોય? કાર્બન ડાયોક્સાઇડ ના ગોટા. હું નીકળતા હોય? કાર્બન ડાયોક્સાઇડ ના ગોટા. કાળા કાળા ગોટા નીકળે, એમાં કાર્બન હોય અને ઓક્સિજન તો ભેગો હોય એટલે કાર્બન ડાયોક્સાઇડ બનીને નીકળતા હોય. તો એમાં નિપજ તરીકે આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને પ્રકાશ. ક્યારે? જ્યારે આપણે ગરમ કરશું ત્યારે. હવે એના બધા જ અપર રૂપોમાં કાર્બન છે, તમે જે વસ્તુ સળગાવો છો, કાં તો કાર્બન મોનોક્સાઇડ બનશે, કાં તો ડાયોક્સાઇડ બનશે, કાં તો કાર્બોનેટ બનશે. એને અલગ અલગ અપર રૂપોમાં છે વિભાજન થઈને મુક્ત થશે. એની પ્રક્રિયા કેમ બને? તો કે આ આપણો કાર્બન, આ આપણો ઓક્સિજન, બે વચ્ચે શું થાય? પ્રક્રિયા. બને કોણ? આ તો ઓક્સિજન વાતાવરણમાં હાજર હશે ને, અને જે કઈ વસ્તુ સળગે છે એ કાર્બનિક વસ્તુ હશે તો જ સળગશે, બાકી કાર્બનિક વસ્તુ ન હોય તો સળગે ન સળગે. તો એ વસ્તુ સળગીને શું બનશે? CO2, ઉષ્મા અને પ્રકાશ. તો જો આવી રીતે હળગે. બધાય જોયું ને હળગતું? હા. મોટા ભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે. એટલે કાર્બનિક સંયોજનો ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય, એ બધા શું મુક્ત કરશે? મોટા ભાગે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. અને એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય છે. તો પ્રશ્ન એવો પૂછાય કે દહન એ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે, સમજાવો. તોય તમારે આ જ સમજાવવાનું. દહન કઈ પ્રક્રિયા છે? એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે, સમજાવો. તોય તમારે આ સમજાવવાની. અને તમને એવું કે ઓક્સિડેશન પ્રક્રિયા એક પ્રકારની દહન પ્રક્રિયા છે, સમજાવો. કેમ આપણે ઓલામાં ભણતા શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક જ હતી પણ એમાં શ્વસન આવતું હતું. તો એવી રીતે પ્રશ્ન આમાંય પૂછે. આ કયો? ક્યાંથી મળે મિથેન? આવડે ને તો બોલવાનું જોરથી, મને સંભળાય એમ. અંદર અંદર ગુણગુણ નહીં કરવાનું બાયું જેમ. મિથેન ક્યાંથી મળે? હા બોલ સાઈન. બાયોગેસ. વેરી ગુડ. તાળીઓ પાડજો આના માનમાં ભાઈ. પહેલી વાર હારો સાચો જવાબ આપ્યો. લ્યો. સમાજમાં આવે એટલે ગોબર ગેસ પ્લાન્ટ આવતો હશે કા? એટલે ઠીક, સરસ. હાલો, તો એટલું યાદ તો આવ્યું ને. હા, જો કાલે ઓલું થોડું ઊનું ઊનું લાગ્યું ને, અસર તરત થઈ, એમ તાત્કાલિક અસર દેખાડે. ઠીક, તું એક્શન કરીને દેખાડે છે ને. તને અસર કરવી પડશે થોડીક થોડીક. તાર પાસે વાગે બહુ કા? એટલે કાલ તું રહી ગયો. હાલો, આ કયો? મિથેન. એને કોની હાજરીમાં ગરમ કરવાનો? આપણે બધાને એનો ઓક્સિજન ની હાજરી જોવી જોઈએ. એમાંથી મળે કોણ? નિપજ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ. ને બીજો કયો મળે? પાણી. અને ત્રીજો કયો મળે? ઉષ્મા અને પ્રકાશ. ઓલી તંઝીમ કેમ ન થઈ? હા, ઠીક. એટલે જ રિક્ષામાં બેઠી હતી તો મારે સામું નહોતું જોઈતી. સમજાઈ ગયું. હાલો, પછી કયો છે? ઇથેનોલ. કયો? ઇથેનોલ. ઓળખો ને બધા આને? હા, દારૂ. જો એને રોજ પીવે એટલે ખબર જ હોય ને કે બેટા. કાસિમ, તારા કામનો કોને હાજરીમાં હળગાવાનો? દારૂ હળગે હો. હા, પણ પ્યોર. ઓલો નહીં બરફ બરફ નાખે નીવડું ઈ નહીં. હાલો, નિપજ સ્વરૂપે શું નીકળે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું નીકળે? પાણી. હા, એકદમ મજામાં છું. આ કયા ભાઈ છે? ભાઈ નથી, બેન છે. તન્વી બેન મજામાં હો. હાલો, બીજું શું મળે? ઉષ્મા અને પ્રકાશ. ટૂંકમાં તમે જોયું, જેટલી દહનની પ્રક્રિયા કરાઈ બધામાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળો, ઉષ્મા નીકળી, પ્રકાશ નીકળો. બીજું કઈ નીકળ્યું? તો સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન દરમિયાન કેવા ધુમાડા કાઢે? કાળા ધુમાડા. નો કાઢે? કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે. એટલે કાળા ધુમાડા કાઢશે નહીં. તમે જો, હે ધુમાડા કાઢે પણ કાળા કાઢે નહીં, પીળા કાઢે. કેવા કાઢે? કાળા ધુમાડા નો નીકળે. હા, આ છે ને આલ્કોહોલ.
ઇથેનોલ છે ને એ સ્પિરિટ લેમ્પ આવે ને પ્રયોગશાળાની અંદર પ્રયોગો કરવા માટે સ્લાઇડ ને જેન્ટલી હલાવે એટલે કે ગરમ કરવા માટે જેન્ટલી ધીમે ધીમે ગરમ કરવાની ને એમાં કાળા ધુમાડા ન નીકળે નકર તો સ્લાઇડ નીચે કાળું કાળું કોલસો જામી જાય કાર્બન જામી જાય એટલા માટે થઈને આ સ્પિરિટ લેમ્પ હોય એની અંદર આ ભરવામાં આવે પછી એને સળગાવીને પછી સ્લાઇડ છે અને કોઈ પ્રયોગો છે એની અંદર વાપરવામાં આવે જો કાળા ધુમાડા નીકળતા હોય નીચે બધું કાળું કાળું થઈ જાય તો પછી માઇક્રોસ્કોપમાં એકલું કાળું જ દેખાય તો એમાં નથી વાપરતા એટલા માટે ઇથેનોલ છે આવી બધી જગ્યાએ વાપરે જેમાંથી કાળા ધુમાડા ન નીકળે તો આમાં યાદ રાખજો કેવા ધુમાડા રહિત જ્યોત આપે કાળા ધુમાડા રહિત જ્યોત આપે એમાં કાળો કાળો ધુમાડો નીકળે નહીં જયારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ ખૂબ જ કાળા ધુમાડા આપે જોયા ને કાળા ધુમાડા હા અને કેવી જ્યોત આપે પીળી કેવી જ્યોત આપે પીળી જ્યોત આપે જ્યોત એની પીળી હોય પણ ધુમાડા કેવા હોય કાળા તમે અહીંથી રોડે નીકળો એટલે આગળ ટટડિયા જતા હોય ને થોડી વાર ઉભા રહી ગયેલો થોડું કાળું કાળું થઈ જાય કેમ કે એના ગોટા કેવા હોય કાળા કાળા આ વચ્ચે કાળો થઈ ગયો તો નવમાં પછી ધોળો થઈ ગયો કાયન 8મા ધોરણનું રિપીટ થાય હવે આ નો આવડે ને તમિલનાડુ તો આપણે તમિલનાડુ મૂકી દેવાય તમિલનાડુ ની ગુજરાત ભારત ક્યાં મૂકવાનું કેલા કે વિરોધ હે એ ન્યા મોકલાય એમાં એવું થાય ભાઈ ગુજરાતમાં તો એક ઓછો થઈ જાય એનો અમે વાંધો જ નથી પણ હારો પાસ થવાના આપણે પાછા ફાફા પડે નહીં ઈ પાસ તો થાય હા ફાફા એકમાં તમારો ભાઈ બધામાં છો તો 3માં કેવું યાદ રહી મંજૂર એકમાં જ થાય 3માં થાય ને એકમાં થાય હારું એકમાં થઈ જાય ભાઈ જો પહેલેથી તો જો બેબી કાસિમ જો કોલસા અને પેટ્રોલિયમ નું નિર્માણ સમજાવો હેલા હેલો પ્રશ્ન છે બરાબર કોલસો અને પેટ્રોલિયમ કેમ બને કેમ કે આપણી અમીબા અત્યારના જનરેશન ની અમીબા ટટડિયા હકાવે બરાબર અને ટટડિયા હકાવે એમાં એટલે પેટ્રોલિયમ જોવે શું જોવે પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ જોવે તો એ પેટ્રોલિયમ ક્યાંથી આવ્યું હોય છે તો આપણને બધાને ખબર છે ક્યાંથી આવ્યું બરાબર 8માં ભણી ગયા અને હવે આપણે એમાં ભણવાનું છે 10માં હા 10માં હાલો કોલસા ઠીક તો તમે વળી મોટા મેગા સિટી ના માણસો હોય એમ પાછા કે લે ગામડાની ભાષા શું બોલે બોલવા દે એકચ્યુઅલી એમાં એવું છે કે એને છે ને થોડું ગામડાની ભાષા બોલવાની કાઠિયાવાડી મજા આવે છે તો પ્યોર ભાવનગરી લાગે નકર તો બિચારો કલકત્તા નો લાગે કોલસા અને પેટ્રોલિયમ નું નિર્માણ જૈવ ભારથી થયું કયા ભારથી થયું જૈવ ભાર એટલે કે જે જીવિત સજીવો હતા વનસ્પતિ અને પ્રાણીઓ જેને જૈવ ભાર કહેવામાં આવે ઓલા ભાઈ દિવાલ ને ટેકો દઈને બેઠા દિવાલ પડી જાય આમ અહીંયા જો અહીંયા અને જુદી જુદી જૈવિક ભૂગર્ભીય ક્રિયાઓને પ્રક્રિયાને આધીન છે એટલે કે જુદી જુદી ઘણી બધી ક્રિયાઓ થઈ હતી ભૂગર્ભીય ક્રિયા એટલે જમીનની અંદર જે ક્રિયા થાય એને ભૂગર્ભીય ક્રિયા કહેવાય અને એ ક્રિયાને લીધે કોલસો અને પેટ્રોલિયમ આપણને મળ્યા તો કેવા કઈ કઈ ક્રિયા થઈ પાછું લખ્યું છે અહીંયા કોલસો એ વૃક્ષો અને ત્રિઅંગી વનસ્પતિ કે જેઓ લાખો વર્ષ પહેલા જીવિત હતી એના અવશેષ છે કોલસો શેમાંથી બન્યો તો કે લાખો વર્ષો પહેલા જે વનસ્પતિ હતી ને જેનું નામ આપવામાં આવ્યું ત્રિઅંગી ત્રિઅંગી એટલે મૂળ પ્રકાંડ અને પર્ણ આ ત્રણ જે વનસ્પતિમાં હાજર હોય અને ત્રિઅંગી વનસ્પતિ કહેવાય કાસિમ શું કહેવાય ત્રિઅંગી વનસ્પતિ તો ઈ તમને મેં કેટલી વાર સમજાવ્યું યાર એક ને એક વસ્તુ નાના છોકરાને જેમ નો કયો ઈ ભાઈ ના પગ રાત ને દી આગળ વધતા હોય તો જરાક અડી જાય એમાં તું દુબળો તને ગોબો પડી ગયો ક્યાંય એમાં એવું થાય દિવસે ને દિવસે વધે હું પછી પાછા ટૂંકા કરવા પડે સમજી જા હાલો કોલસો શેમાંથી બન્યો ખબર પડી ગઈ ત્રિઅંગી વનસ્પતિના અવશેષો છે આ કોલસો છે ઈ કોના અવશેષો છે ત્રિઅંગી વનસ્પતિના અવશેષો આ વૃક્ષો તેમજ ત્રિઅંગી વનસ્પતિઓ ભૂકંપ અથવા તો જ્વાળામુખી વિસ્ફોટના કારણે જમીનમાં દટાઈ ગઈ અને ધીમે ધીમે ક્ષય પામી ક્ષય એટલે સડી ગઈ અને પછી હું બની ગયો કોલસો આ બધું લાખો વર્ષો પહેલા થયું હતું અત્યારે રિસેન્ટલી અત્યારે થાય તો કોલસો તરત બની જાય નહીં આવું લાખો વર્ષો પહેલા થયું હતું ધીમે 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 વનસ્પતિ દટાતી ગઈ અંદર અને ઘણા બધા વર્ષો થઈ ગયા નીચે ક્ષયન એટલે કે સડવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ અને એમાંથી પછી ધીમે ધીમે કોલસો બની ગયો તેલ અથવા વાયુ તેલ એટલે ઓલું ખાવાનું સિંગ તેલ ની વાત નથી થતી પેટ્રોલિયમ ની વાત થાય છે પેટ્રોલ ડીઝલ કેરોસીન ની બધાની બરાબર અને વાયુ એટલે કે જે તમે પેટ્રોલિયમ ની અંદર જે વાયુ વપરાય કયા કયા વાયુ વપરાય સીએનજી
હા, એ બધા જે વાયુઓ છે એ વાયુઓ લાખો વર્ષ જૂના સમુદ્રી છોડ. યાદ રાખજો, એક માર્કમાં પ્રશ્ન પૂછાશે કે તેલ અને વાયુ છે એ શેમાંથી બન્યા? વનસ્પતિ કે સજીવો કે આમાં એક શબ્દ વાપર્યો છે સમુદ્રી છોડ, એટલે કે જે પાણીની અંદર ઉગતા છોડ છે એની વાત થાય છે. સમુદ્રી છોડ જે છે એ સજીવોના અવશેષ છે. સમુદ્રી છોડ તો હતા જ તે સમુદ્રમાં, પણ સમુદ્રમાં આપણને ખબર છે પ્રાણીઓ પણ ઘણા બધા છે ને, મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે, ઘણા બધા કહેવાય ને એક્વેટિક એનિમલ, જેટલા પણ પાણીમાં રહેતા સજીવો છે, છછિદ્ર સમુદાય, પૃષ્ઠવંશી સમુદાય, એવા ઘણા બધા સમુદાય આવે. બધા સમુદાયના પ્રાણીઓ છે મોટા ભાગે પાણીમાં રહે છે. અને આ જે પ્રાણીઓ છે એના અવશેષ, એટલે કે મૃત થઈ ગયા હશે અને મૃત શરીર છે એ સમુદ્રના તળિયે જમા થઈ ગયા, અને એના ઉપર દરિયાઈ કાદવથી ઢંકાઈ ગયા. દરિયો ધીમે ધીમે આપણને બધાને ખબર છે આગળ વધતો જ જાય, બરાબર. અને એ જે કાદવ આવતું ગયું એ કાદવથી આ બધા સમુદ્રી જીવ, સમુદ્રી વનસ્પતિઓ અને સમુદ્રી પ્રાણીઓ બધા ઢંકાઈ ગયા. અને ઢંકાઈ ગયા પછી ઘણા બધા વર્ષો પછી આપણને, તમને ખબર છે ને, ઘણી બધી વાર ન્યૂઝમાં આવે કે અહીંયા શોધ થઈ પેટ્રોલિયમની, દરિયાની અંદર પણ શોધ થાય છે. તો આ શોધ એમાંથી થઈ છે, અને એમાંથી શેની શોધ થઈ? તેલ અને વાયુની શોધ થઈ. મૃત અવશેષો પર બેક્ટેરિયા આક્રમણથી, હવે મૃત અવશેષો છે એને સડવા માટે જવાબદાર બેક્ટેરિયા હોય. કોઈ પણ આપણે ખબર છે કે આપણા ઘરની બાજુમાં આજુબાજુમાં થતો કે ઉકળ હોય, તમે ગામડામાં જાઓ તમને ખબર હોય, ગામડામાં બધા કચરો ઉકળામાં નાખતા હોય. હવે અમુક ટાઈમે સડી જાય, સડી જવા માટે બેક્ટેરિયા જવાબદાર હોય. કોણ જવાબદાર હોય? બેક્ટેરિયા. કઈ રોજ બે આવીને ન બેસતી હોય, કાલે હડ એમ. એ બેક્ટેરિયા એનો ખોરાક છે કે બેક્ટેરિયા એના પર બેસશે એટલે ધીમે ધીમે વિઘટનની પ્રક્રિયા કરશે, સડવાની પ્રક્રિયા કરશે, ક્ષયનની પ્રક્રિયા કરશે. એટલે એના આક્રમણથી ઊંચા દબાણની અસર હેઠળ, અને અથવા તો વાયુ અથવા તેલ અથવા તો વાયુનું નિર્માણ થાય છે. ક્યાં તો એના પર કોઈ દબાણ આવશે ઉપરથી, અથવા તો એના પર બેક્ટેરિયા આક્રમણ કરશે. દબાણ કઈ રીતે આવે? તો કે તાપમાન, પાણી, આ બધું છે એનું પ્રેશર આવતું હોય ત્યારે પણ આની વિઘટનની પ્રક્રિયા ચાલુ થઈ જાય. અને આ પ્રમાણે કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ થાય છે. અહીંયા તમને જો આપ્યું છે કઈ રીતે પેટ્રોલિયમ કાઢે છે ને એ બી બતાવ્યું છે. સ્ટીમર કે એનાથી છે એ પેટ્રોલિયમ અને ગેસ કઢાતા હોય છે, જે દરિયાની અંદર છે, બરાબર. બાકી તો આપણને ખબર જ છે કે કોલસા છે એની ખાણો તમે બધા જોઈએ છે. જોઈ છે ને? ક્યાં છે? આપણા નજીકમાં ભાવનગર જિલ્લામાં. ભાવનગર જિલ્લામાં અંકલેશ્વર, ભાવનગર જિલ્લામાં. આવો તમને ખબર ન હોય, જો કેટલી ખબર પડે આ છોકરાને. ખડસલિયા છે ને એ નજીકમાં, ખડસલિયા છે. ખડસલિયા ગામના નામ સાંભળ્યા છે. ત્યાં મોટી કોલસાની ખાણ છે, ત્યાંથી બહુ ભરપૂર માત્રામાં કોલસો છે નીકળે છે. હા ભાઈ, તું ગુજરાતનો મેપ કેજે. વિવેકભાઈ ભણાવે કે નરેન્દ્રભાઈ ભણાવે? વિવેકભાઈ ભણાવે. આ એને કે છે ગુજરાતનો કઈક નકશો શીખવાડે તો તને ખબર પડે કે અંકલેશ્વર ને ભાવનગર ની ડિસ્ટન્સ તે આખા રાતનું છે. એને બહુ બધું લાગે. હાલો, તો પેટ્રોલિયમ ને કોલસો અને બધું કેમ મળ્યું ખબર પડી ગઈ? ભાઈ ગેસ કેમ મળ્યો એ ખબર પડી ગઈ તને? કોઈ ન બોલતા. ભાઈ ગેસ કયો? આપણે બળતણ તરીકે ગેસ નો ઉપયોગ કરી છેલ્લે બેઠા એ પ્રથમ ને નથી કહેતી, પ્રથમ ની પાછળ વાળો. તાર નામ શું છે? સંદીપ. સાહેબ આનું કેતા હતા કાલે કે બીજાનું? બીજાનું આનું જ તે. તને હું ખબર બે ને દબાઈ. બોલાય પોપટલાલ, કયો ગેસ ની વાત કરી? ઓલો પેટમાંથી ગેસ થાય ઉડો ઈ? તો વાયુ કયો? પણ વાયુ ગેસ માં ફેર હું? બાકીને બધાને મોઢા બનો. વાયુ નીકળે અંદર થી. કયો વાયુ નીકળે? કે તો મને જરા. મોઢું બંધ રાખજે, બીજું કઈ. કયો વાયુ નીકળેલા? કાર્બન નીકળે, ઓક્સિજન નીકળે, નાઇટ્રોજન નીકળે. મારા હાથ દબાવે લે, કેટલી ખબર પડે. ક્યાં દબાવે? બોલ બોલ મારો ભાઈ, લે. તું નહીં બોલે ને ત્યાં આ ચોટલી. લે ફટાફટ બોલ, લે મારો ભાઈ, લે ફટાફટ બોલ, નકર આ માર ખાય. જાવ તું નહીં બોલ. એટલે કાન પોચો છે કે કડક? એમ આનો બોલ ફટાફટ. રોટિયા ભલો લે ને બાજવાનું થા. મારા હાથ નાના નાના, આમાં થોડો વાગે કઈ. કાંઈ વાગે? એવડા એવડા હાથમાં થોડી વાગે. અબ્બાસર નો હાથ વાગે. બાયોગેસ. આ લે લે ભાઈ, જો દરિયામાંથી બાયોગેસ નીકળે. બોલો, તમને ખબર? તો પછી ઓલા પોદળા જાય ક્યાં? હે, કેટલું આવડે આ ભાઈ ને. લે ઓલો લો લો.
બાયોગેસ દરિયામાંથી નીકળે. પેલા તો ઓલા ભાઈ ગોબર ગેસ બનાવવાળા ના પાડી દેજો. આ સમાજમાં ખોટું બનાવેલા પોદળા નાખીને ગોબર ગેસ કાઢે. એ નો કઢાય. બકરાને લીંડિયું પોદળા ખોટું નાખે યાર. એવું થોડું કઢાય કઈ. વિવેક સાહેબ ને કયો એને કે ભાઈ દરિયામાંથી ગોબર ગેસ મળે. કઈ પોદળા નાખવાની ટાંકા બનાવવાની જરૂર જ નથી. જમીનની અંદર ખોટા ટાંકા નળિયું લાંબિયું કરે ઘર સુધી. સીધું દરિયામાંથી નળી લાંબી કરે, સીધો ગોબર ગેસ આવે ઘરમાં. હોનહાર સ્ટુડન્ટ છો બાકી તું તો. હાલો ભાઈ, ઓક્સિડેશન એટલે શું અને ઓક્સિડેશન કરતા એટલે શું? એક્સિડન્ટ નહીં, ઓક્સિડેશન. હાલો બોલો, ઓક્સિડેશન તમને બધાને આવડે. જેમાં ઓક્સિજન ઉમેરાય અને અથવા તો હાઇડ્રોજન, એને કઈ પ્રક્રિયા કહેવાય? વાંધો નહીં. હવે ઓક્સિડેશન કરતા એટલે હું સાંભળ મારો ભાઈ, સાંભળ. જો તમને બધાને આવડે ને તો વાંચી લો. જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય, જે પદાર્થો અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે કેવા હોય, એને કયો પદાર્થ કહેવાય? ઓક્સિડેશન કરતા. કેવો કહેવાય? ઓક્સિડેશન કરતા. આ પદાર્થ છે ઈ આ પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ છે. શું છે? સક્ષમ છે. તેવડ તો હોવી જોઈએ ને ભાઈ આમાં ઉમેરવા માટે ઓક્સિજન. તાકાત. એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. હમણાં છેલ્લે કહું તને. ખબર પડી બધાને? બધાને પડી? કોને નો પડી? બધાને પડી ગઈ. હાલે લે શાઇન. બેટા ખબર પડી ને આમાં? છેલ્લી લાઈનમાં એટલે મારે તને પર્સનલી પૂછવાનું. છેલ્લી લાઈનમાં ખબર પડી? હે? તમે મિરાજ ખાધી હોય એમ દબાવીને હું બોલે? હરખું બોલ ને. હાલો, આનું એક અણુસૂત્ર યાદ રાખવાનું છે ને આનું અણુસૂત્ર યાદ રાખવાનું છે, કેમ કે આગળ આવે છે એટલે. આલ્કલાઇન, પોટેશિયમ, પર મેંગેનેટ. આલ્કલાઇન છે એ કોઈ અણુસૂત્રનો ભાગ નથી. આલ્કલાઇન નો મતલબ એવો થાય કે કેવું હશે? બેઝિક. કેવું હશે? બેઝિક. એટલે શબ્દ વાપરો છે આલ્કલાઇન. તમને ખબર ને આલ્કલાઇન ને અમ્લીય. અમ્લીય એટલે એસિડિક ને આલ્કલાઇન એટલે બેઝિક. તો અહીંયા જે શબ્દ વાપરો છે આલ્કલાઇન એટલે બેઝિક થાય. પોટેશિયમ, પર મેંગેનેટ 9મા ધોરણમાં આવતું પિંક ડબલા વાળું. આમ 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 છેલ્લું ડબલામાં પિંક જ હોય છે. હા એવડું ઈ તે જો. પોટેશિયમ, પર મેંગેનેટ જેનું અણુસૂત્ર શું છે? KMnO4. હા તો અહીંયા એક પોટેશિયમ પર મેંગેનેટ નું અણુસૂત્ર K2Cr2O7. ઈ કેવું છે? આપણને આ બે આપ્યા. આ બે શું કરશે? ઓક્સિડેશન કરશે અને કાં તો ઈ ઓક્સિડેશન કરતા બનશે હમણાં આગળ જઈને. એટલે યાદ રખાય. હાલો આગળ સમજાવો. આલ્કોહોલ નું ઓક્સિડેશન. એને આલ્કોહોલ બહુ ગમે એટલે કોનું ઓક્સિડેશન સમજવાનું છે? આલ્કોહોલ નું. કોનું? આલ્કોહોલ. આલ્કોહોલ એટલે શું થાય? દારૂ. દારૂ નું અણુસૂત્ર બોલો જોઈ. વેરી ગુડ. CH3CH2OH. એવું કહી શકાય C2H5OH કહી શકાય? આલ્કોહોલ નું અણુસૂત્ર એવું કહી શકાય? C2H5OH. આપણને એમસીક્યુ માં સરકાર નો આપે CH3CH2OH. C2H5OH આપી દે. તો આપણને ખબર હોવી જોઈએ બંને અણુસૂત્ર કોના છે? ઇથેનોલ અથવા તો આલ્કોહોલ. કાર્બન સંયોજનોનું દહન કરતા તેમનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે, જે સામાન્ય રીતે પૂર્ણ ઓક્સિડેશન છે. હવે આણે કીધું હું તો કે કાર્બન સંયોજનો છે એનું તમે દહન કરો એટલે કે એને હળગાવો ત્યારે સરળતાથી એનું ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન થવું એનો મતલબ ઓક્સિજન ઉમેરાય ને અથવા તો હાઇડ્રોજન શું થાય? દૂર. જો ખાલી ઓક્સિજન ઉમેરાય તો એનું ઓક્સિડેશન તો કહેવાય જ. હાઇડ્રોજન દૂર ન થાય અને એકલો ઓક્સિજન ઉમેરાય તો એનું ઓક્સિડેશન કહેવાય. અથવા તો ઓક્સિજન નથી ઉમેરાતો તો હાઇડ્રોજન શું થશે? દૂર થશે. તો પણ આને શું કહેશું આપણે? ઓક્સિડેશન. તો એ સંપૂર્ણ રીતે સામાન્ય પૂર્ણ ઓક્સિડેશન થઈ જાય છે. અને આલ્કોહોલ નું ઓક્સિડેશન કોના વડે કરવાનું છે? આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો કોના દ્વારા કરવાનું છે? એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ. પોટેશિયમ પરમેંગેનેટ નું સૂત્ર બોલો જોઈ. KMnO4. અને આનું બોલો તો K2Cr2O7. બે માંથી એક વડે આપણે એનું શું કરશું? ઓક્સિડેશન. એમાંથી બનશે શું? કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતરણ પામે છે. કોનું આપણે કરવાનું છે ઓક્સિડેશન? આલ્કોહોલ નું. કોનું કરવાનું? આલ્કોહોલ. તો આ લાઈન ફરજિયાત યાદ હોવી જોઈએ
જો તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો છો તો એના માટે થઈને તમારે કોઈ એક એસિડિક અથવા તો બેઝિક જે સંયોજન આપ્યું છે એને યાદ રાખવાનું છે. એના માટે તમે KMnO4 પણ લઈ શકો અને K2Cr2O7 પણ લઈ શકો, બરાબર. પોટેશિયમ ડાયક્રોમેટ, આ બેમાંથી તમે કોઈ પણ એક લેશો એટલે એમાંથી નિપજ સ્વરૂપે આપણને શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. કયો એસિડ મળશે? કાર્બોક્સિલિક એસિડ. તો હાલો, ઉદાહરણ છે ઇથેનોલ. અણુસૂત્ર શું છે? CH3CH2OH અથવા તો C2H5OH. અથવા લખ્યું છે તમે આમાંથી કોઈ પણ એક જ તમારે પરીક્ષામાં લખવાનું છે, બે લખવાના નથી. બે યાદ હોય તો બે લખો, મને વાંધો નથી, પણ અથવા શબ્દ વાપરજો. હાલો, તેમાંથી બન્યું હું ઇથેનોઇક એસિડ. કયો એસિડ બન્યો? ઇથેનોઇક એસિડ. અને કાર્બોક્સિલિક એસિડ કહેવાય? નો કહેવાય ને? નો કહેવાય, બરાબર. કયો એસિડ કહેવાય અને ઇથેનોઇક એસિડ. એસિડિક એસિડ કે શબ્દ આવ્યો છે કે નહીં? ક્યાં આવ્યો હતો? એસિડિક એસિડ કરે હું ક્યાં હોય? કોનામાં હોય? વેરી ગુડ. શેમાં હોય? વિનેગર, જે પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ કરવામાં આવે. સારું દાદુ, લીંબુમાં નો હોય, એમાં સાઇટ્રિક હોય. તું બોલ તો ટમેટામાં કયો હોય? તો આંબલીમાં કયો હોય? હે? તો ટમેટામાં આંબલી બે હરખો હોય. ભાઈ, તમે આંબલી નો લેતા ટમેટામાં સ્વાદ આવી જાય. મારો બેટો વાંદરી પાનું પણ બેહીને દબાવીને ઓલો બોલે તો વાહ વાહ કરે, પોતાને આવડતું નથી પાછું. તો આમાંથી બન્યો કયો? CH3COOH. એનો મતલબ શું થાય? એસિડિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એટલે કીધું કે કાર્બનિક સંયોજન બને છે એટલા માટે કાર્બોક્સિલિક એસિડ શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ યાદ રાખજો, ઇથેનોલ માંથી બને છે એટલે ઇથેનોઇક એસિડ બનશે. બીજું કોઈ સંયોજન હોત, મિથેન માંથી બને તો મિથેનોઇક એસિડ બને, બરાબર. તો પ્રોપેન માંથી બને, પ્રોપેનોલ માંથી બને તો પ્રોપેનોઇક એસિડ બને, બરાબર. પ્રોપેનોલ જો અહીંયા હોત તેમાંથી કયો એસિડ બને? પ્રોપેનોઇક એસિડ. તો યાદ રાખો, ઇથેનોઇક એસિડ નું બીજું નામ શું છે? એસિટિક એસિડ. અને એનું અણુસૂત્ર પણ યાદ રાખજો, અણુસૂત્ર પણ પૂછાય છે. હવે ઉદ્દીપક એટલે શું? તમે બધા એક પ્રક્રિયા ભણતા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વર્ષોથી ભણતા આવો છો. 8મા માં આવતી, 9મા માં આવે, 10મા માં આવતી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર તમે એક વસ્તુ ભણ્યા છો કે તમે પ્રક્રિયાની અંદર જુઓ, પ્રક્રિયક જ્યારે લખો ને ત્યારે તમે ખાલી કાર્બન ડાયોક્સાઇડ ને પાણી જ લખશો. પછી તમે ઓલી તીરની નિશાની કરતા હતા ને, અને એની ઉપર તમે ક્લોરોફિલ અને પ્રકાશબેન ટીંગાડતા હતા. કેમ તમે એ બેન ઉપર ટીંગાડી? ભેગી વચ્ચે પ્લસમાં કરી દીધી હોત તો આપણે એક શબ્દ વાપરતા હતા, ઉદ્દીપક. શું શબ્દ વાપરતા હતા? ઉદ્દીપક. તો એને આપણે તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે શા માટે લખીએ છીએ? કારણ કે એનું મેઇન કામ શું છે? એ પ્રક્રિયામાં ક્યારેય ભાગ લેશે નહીં, પરંતુ પ્રક્રિયાના વેગને આગળ વધારે છે. શું કરે છે? પ્રક્રિયાના વેગને આગળ વધારવાનું કામ કોનું છે? ઉદ્દીપકનું. કોનું છે? ઉદ્દીપક. એટલે ક્લોરોફિલ અને પ્રકાશ, આ બે એક ઉદ્દીપક છે. એનું કામ છે પ્રક્રિયામાં ભાગ નથી લેવાનો, પણ પ્રક્રિયાના વેગને કેવું વધારવાનું છે? આગળ વધારવાનું. તો આને આપણે ઉદ્દીપક કહીએ છીએ. તો ઘણી બધી પ્રક્રિયા છે, એમાં ઉદ્દીપક તરીકે આપણે અલગ અલગ સંયોજન લેતા હોઈએ છીએ. તો એનો અર્થ શું થાય છે ઉદ્દીપકનો? એવો પદાર્થ કે જે પ્રક્રિયાને અસર પહોંચાડતો નથી. અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા દરથી શું કરે છે? આગળ વધારે છે. તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. હા બેબી? હે? હા, જો કેટલી ખબર પડે. તો તારા જેવી ખબર તો દુનિયામાં કોઈ નથી. હવે પેન્ટેડ વાળા તમને આટલી ખબર પડે નહીં? જોઈ ના પડે. પેન્ટેડ વાળા હું અમે બે બિચારા હાવ ભોળા. તમે બધા તો યાર તમને બહુ બધી ખબર પડે. પ્રગતિ કર, તમે જેમ પ્રગતિ કરો એમ જ આ પ્રગતિ કરે. તમારી પ્રગતિ તો જોરદાર. કા માહિર? પાછળ શાઈન ને પૂછ, એની પ્રગતિ તો અતિ જોરદાર. કલાકે કલાક જો આને કેટલી ખબર પડે. હાલો, તો જો ઉદ્દીપક અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા વેગથી આગળ વધારે એને ઉદ્દીપક કહેવાય. શું કહેવાય? ઉદ્દીપક. બોલો ઉદ્દીપકની વ્યાખ્યા. આના ગુણામાં આવે છે. હવે
હમણાં જો આમ નામ રાખ્યું હોત ને તો એવું મસ્ત બોલે જ ને કે ભાઈ દુનિયામાં તમારી સિવાય કોઈને કઈ આવડતું જ નથી, અને જેવું આ વયું જાય એટલે બધા ઓલે ગુણ 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 માખ્યું ન કરતી હોય એમ બડબડ કરે. એનો મતલબ સમજાઈ ગયો ને આપણે કેટલામ છીએ એમ. અને હવે તો આમાંય તે છે અન બધું છે, પછી હું છે કરીશ ને તો ભેગું નહીં થાય, એને પછી ઊનું ઊનું થઈ જાય ખબર ને ક્યારેક છે કરીને કાલે તમે વયા ગયા પછી ઊનું ઊનું લઈ ગયું કે બેટા કેટલું લઈ ગયું તું, વધારે લઈ ગયું તું. ચાઇન ને અમુક બચી ગયા, પ્રથમ ને તો વધારે લઈ ગયું તું. પણ કોઈને કહેવાય જ નહીં કે લીલું લીલું ત્યાં જ બતાવાય નહીં કોઈને લીલું લીલું થઈ ગયું. હાલો સરસ મજાનો બધાનો ફેવરિટ અને 2024 માં પૂછાયેલો પ્રશ્ન નિકલ ઉદ્દીપક વાળો હમણાં આગળ આવે છે. નિકલ એટલે યાદ રાખજો, નિકલ પેલેડિયમ ને લોખંડ આ બધા શેના તરીકે કાર્ય કરે, ઉદ્દીપક તરીકે. પ્રથમ શેના તરીકે બેટા, ઉદ્દીપક તરીકે. કોને કહેવાય ઉદ્દીપક? નિકલ ને ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપક ની વ્યાખ્યા બોલો. ફરી વાર વન્સ મોર. તારો અવાજ એટલો સુંદર છે ને તમને સાંભળવાની એમ ઉત્સુકતા થાય છે. પેન્ટેડ વાળા સંભળાય એમ બોલજો. એ ભાઈ પેન્ટેડ વાળા બાળકો તમને સંભળાય મને હા કે ના કહેજો. લે લે બે પાણી બેહી ગઈ બેહી કેમ ગયો? પેલા આમ ઊસો છે ને પછી કેમ? લે મારો ભાઈ લે, તું તો હોશિયાર યાર, તારા જેવું તો કોઈ નહીં. લે ને નથી આવતો ને અવાજ? મારો નથી આવતો કે પ્રથમ નો નથી આવતો? એ ભાઈ નથી સંભળાતું કોઈને? ફરી વાર બોલ. એકચ્યુઅલી પ્રથમે મૂંગી વ્રત લીધું છે તો એનો અવાજ નહીં આવે. સોરી પેન્ટેડ વાળા બાળકો, એને મૂંગી વ્રત લઈ લીધું છે. જ્યાં સુધી બાઈ ન મળે ત્યાં સુધી બોલવાનું નહીં. હાલો આપણે ભાઈ બોલી જાવ બધા પ્રથમ ના બદલે. હાલો આ શું કહેવાય ખબર? ઘેટા બકરા. હવે સમજ્યા ઘેટા. તો જો અરમાન ખાન પઠાણ હવે એક પ્રક્રિયા કે જે જૂની જાણીતી આ બધી આપણે ભણી ગયા, પણ આ પ્રક્રિયા હેલામ હેલી જ છે. પણ યાદ રાખવાનું છે કેમ કે પેપરમાં મારા બેટા આખી પ્રક્રિયા આપે ને પછી નીચે લખે આ નીચે આ પ્રક્રિયા છે નીચેનામાંથી કઈ છે, પણ છગના ને ચારે માંથી એક ઉપરની પ્રક્રિયા લાગતી જ ન હોય, ભૂલાઈ ગયું હોય. એ કે આવું સિલેબસ માં જ નહોતું પણ હોય, ધ્યાન રાખ્યું હોય તો સિલેબસ માં હોય ને. હે તો અહીં જોવો હો પ્રથમ. હવે તો તું પાછો બેસી ગયો લે હરખો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પગ આગળ ન વધે એનું ધ્યાન રાખવું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં જોજો કયા સંયોજનમાં, કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરાવાથી આખું કાર્બનિક સંયોજન છે એમાંથી બીજો અણુ ઉમેરાવાથી કોક નવું જ કાર્બનિક સંયોજન બને એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? યોગશીલ પ્રક્રિયા. સરસ મજાનું બિચારું કાર્બનિક સંયોજન હતું, એમાં નવું કાર્બનિક સંયોજન ઉમેરાણું અને શું બન્યું? આખું નવો દણું. આ નવો દણું ઉમેરાણું એટલે કાર્બનિક સંયોજન કેવું બની ગયું? નવું. કેવું બની ગયું? તો નવું કાર્બનિક સંયોજન. અરે કાર્બનિક સંયોજન એટલે આખું, આખા બધા કાર્બન છે એની સાથે હાઇડ્રોજન તો જોડાયેલા છે, પણ હાઇડ્રોજન ની જગ્યાએ કોઈક નવો દણું જાય અંદર અને નવો અણુ જાય એટલે સંયોજન આખું કેવું બને? નવું સંયોજન બને. ની જે નવું સંયોજન બને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? યોગશીલ પ્રક્રિયા. ભાઈ તારે ઇંગ્લિશ મીડિયમ ના ક્લાસમાં બેસવું હોય તો જવાની છૂટી, છેલ્લો ક્લાસ છે. આ ગુજરાતી મીડિયમ નો છે, અમને બધાને ગુજરાતી આવડે છે, ઇંગ્લિશ નથી આવડતો એટલે ન્યૂન નવું. તને એમ કે પ્રિયા મેમ નહીં સાંભળે, એકચ્યુઅલી હડતાલ નથી આમાં, તારે હશે હડતાલ. હાલો તો યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? એને બધે ફોલ્ટ જ છે. હાલો બોલો એકલા બેનો. હા બેન બોલો બોલો. તો એ તો બેન જ છે ને, બેન છો. મેં બોલવાનું આપણે બેન છો.
હા બેન બોલો, હાલો હાલો બેન બોલો. બધાને ભેગું બોલાય એટલે ઉતાવળ કરીને જાવું ક્યાં તારે? બિંદુ બોલતો એને તો પછી હાલો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં કોઈ બીજો અણુ ઉમેરાય તો કેવું સંયોજન બને? નવું કાર્બનિક સંયોજન બને. ટૂંકમાં સરસ મજાનું કાર્બનિક સંયોજન તો હતું જ તે, એમાં એક નવો અણુ શું થઈ ગયો વધારાનો ઉમેરાઈ ગયો, તો નવું કાર્બનિક સંયોજન બની ગયું, જેને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? યોગશીલ પ્રક્રિયા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. યાદ રાખજો કે જો કોણ બોલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એમાં પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરી હોય, કેમ કે તીરની નિશાની ઉપર અથવા તો નીચે બેઠા છે, એની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈ જાય તો એ કયો હાઇડ્રોજન બની જાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હતું કેવું? અસંતૃપ્ત, એટલે બે બંધ વાળું હશે. હવે એમાં કોણ ઉમેરાય? હાઇડ્રોજન. તો કેવું બની જાય? એક બંધ વાળું બની જશે. તો આખું નવું જ સંયોજન બનાવ્યું હશે ઇન અને બન્યું એન. ખબર પડી? હતું અસંતૃપ્ત ને બન્યું કયું? સંતૃપ્ત. તો નવું સંયોજન બની ગયું આખું, ઇન માંથી એન બની ગયું. બરાબર? તો આખું નવું જ સંયોજન બનાવે, જેને આપણે શું કહીએ? યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. તો જો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. આ જે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, આલ્કીન છે. આલ્કીન છે એ કેમ ખબર પડી? કારણ કે આમાં કેટલા બંધ છે? બે બંધ. અને કોણ ઉમેરાનું આમાં? સરસ મજાનું હાઇડ્રોજન ઉમેરાનું, એટલે બની કયું ગયું? આલ્કેન. એટલે કે સંતૃપ્ત. અહીંથી ડબલ બંધ વયા ગયા એટલે આલ્કેન બની જાય ને. એકલ બંધ. ડબલ બંધ જાય એટલે કોણ વધે? એકલ બંધ. ને સંયોજન કયું બને? આલ્કેન બને. કયું સંયોજન બને? આલ્કેન સંયોજન. શું એલા તું રિસર્ચ કરે છો? હે ઢાંકણાનું રિસર્ચ થઈ ગયું છે? અને એવું આમ ધીમે ધીમે આમ વાતું કરે ને ઓલે બાજુ વાળા રે, તો મેમને ખબર જ ના પડે. સમજાણું? હા, એમ એટલે ધ્યાન રાખો. હાલો, એ તમને ન ખબર હોય, તમે નાના પડો. આ પ્રક્રિયાનો ઉપયોગ જો બેબી 1 માર્કમાં પ્રશ્ન પૂછાણો તો તારા આમ 2024 માં પૂછાણો તો પેપર જોઈ લેજે. આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં થાય છે. શેમાં થાય છે? વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં થાય છે. એટલે કે જે વનસ્પતિ તેલ આપણે ખાઈએ છીએ ને, કયું કયું? સિંગ તેલ, કપાસિયા તેલ, એ બધાને તમે ખરેખર જો ઘાણી કઢાવો ને તો એકદમ કેવું હોય? ડાર્ક હશે. આ બધા ડાર્ક હોય જ્યારે તમે ઘાણી કઢાવો ને ત્યારે. પછી એનું હાઇડ્રોજનેશન કરવામાં આવે એટલે કે એને એકદમ શુદ્ધ પ્યોર બનાવવામાં આવે. તો એ જ્યારે પ્યોર બનાવે છે ત્યારે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ને એ ઉદ્દીપક કયા કયા છે? આપણને ઉપર આપ્યા એ બધાય. હવે આ વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણી ચરબી છે અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક છે. એટલા માટે કોઈ દી પ્રાણીનું તેલ ખાવું નહીં. પ્રાણીમાંથી તેલ બને હો. એટલે વનસ્પતિમાંથી જે તેલ બને છે, પેલા સાંભળી લે છગના. વનસ્પતિ તેલ છે અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે. કેવી કાર્બન શૃંખલા ધરાવે? અસંતૃપ્ત ધરાવે છે. અને પ્રાણી ચરબી છે કેવી શૃંખલા ધરાવે? આમાં ચરબી લખો તેલ લખો બે શબ્દો સરખા થાય. તેલની અંદર ચરબી એટલે કે ફેટનું પ્રમાણ હોય. પ્રાણી છે માછલી છે ને, માછલીમાં કોડ લીવર ઓઇલ શબ્દ તમે સાંભળ્યો હશે. એનું જે લીવર છે ને એમાંથી ઓઇલ બનાવવામાં આવે છે, જે આયુર્વેદમાં અને દવાઓમાં વાપરવામાં આવે છે. માછલી છે, બીજા ઘણા બધા પ્રાણીઓ છે કે જેમાંથી તેલથી બનાવવામાં આવતું હોય ને એને આયુર્વેદની દ્રષ્ટિએ અને બીજી ઘણી બધી એલોપેથી દવાની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. દવા બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે, ઔષધિની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે. તેમાંથી ઓઇલ બને જ છે. તને કેમ દાંત આવે? હે સામાન્ય એટલા માટે વનસ્પતિ તેલ ખાવું જોઈએ, જ્યારે પ્રાણી તેલ ખાવું જોઈએ નહીં. ભૂલમાં કોઈ ડબલું મોઢે મંડાય નહીં, કેમ કે કેવું છે? પ્રાણી ચરબી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સ્વાસ્થ્યવર્ધક છે નહીં. એટલે વનસ્પતિ તેલ કેવું છે આપણા માટે? સ્વાસ્થ્યવર્ધક. એટલા માટે આપણે બધા સિંગ તેલના ડબલા, કપાસિયા તેલના, સનફ્લાવર ને એ જે ખાતા હોય હો. સામાન્ય રીતે પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે કેવું છે? નુકસાનકારક છે. ફેટી એસિડ એટલે
ચરબી છે એના બે ભાગ પાડો તમે, ચરબીનું રૂપાંતરણ કરો એના નાના અણુમાં, તો એક ફેટી એસિડ ને ગ્લિસરોલ બને. આવું તમે ભણી ગયા છો, ક્યાંક આવ્યું હશે તો. ગ્લિસરોલ પાંચમામાં આવ્યું હતું ને, ફેટી એસિડ ને ગ્લિસરોલ, ચરબીનું તેલોદીકરણ કરતા હતા ત્યારે. વેરી ગુડ, કેટલું યાદ. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો પસંદ કરવા જોઈએ, અને એના માટે આપણે વનસ્પતિ તેલ છે એનો ઉપયોગ કરીએ છીએ અને એને જ પસંદ કરીએ છીએ. કોઈ દી પ્રાણી તેલ વાપરતા નથી, મોંઘું પડે અને આમાંય વાપરવામાં, આમ ખાવામાં તે આપણા માટે હાનિકારક છે, ખાઈ શકાય નહીં. એટલે ભૂલમાં ક્યારે અડવું નહીં, બરાબર. વિસ્થાપનની પ્રક્રિયા પેલા ચેપ્ટર વાળી બોલો. આવી પ્રક્રિયાઓ યાદ બહુ રે કા. વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કરે વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. એના જેવી જ છે થોડી ઘણી, પણ આમાં તત્વ શબ્દ નહીં આવે, આમાં કઈક એની જગ્યાએ બીજો શબ્દ આવશે. કાર્બનિક સંયોજનના અણુમાં રહેલ પરમાણુ કે પરમાણુના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય છે તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન. કોનું શું થાય છે? તો કે કાર્બનિક સંયોજનમાં રહેલો અણુ અથવા તો પરમાણુ, કાં તો કાર્બનિક સંયોજન આખું હશે, એમાં અણુ હશે, અથવા તો શું હશે? પરમાણુ. આ બંનેનું કોઈ બીજા અણુ કે પરમાણુ વડે શું થશે? સોરી, બીજા અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે શું થશે? વિસ્થાપન થશે, જેને શું કહેવામાં આવે છે? વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. કાર્બનિક સંયોજનમાં અણુમાં રહેલ પરમાણુ કે પરમાણુના સમૂહના, હવે એમાં કોર્નરમાં કાં તો પરમાણુ પડ્યો છે કાં તો પરમાણુનો સમૂહ પડ્યો હશે, ઈ પરમાણુ કે પરમાણુના સમૂહને કોઈ બીજા પરમાણુ કે પરમાણુના સમૂહ વડે શું કરી દેવામાં આવે? વિસ્થાપિત કરી દેવામાં આવે, જેને શું કહેવામાં આવે છે? વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. બોલ તમિલનાડુ વિસ્થાપનની પ્રક્રિયા. હે, ફટાફટ બોલ આવડિયા. મન નથી સંભળાતો, આમ તો તારો અવાજ બહુ છે ને. ફ્રન્ટ બાકી જોરદાર. આલ અરમાન ખાન પઠાણ, તારો અવાજ નથી સાંભળ્યો કેટલા વર્ષોથી. બોલ બોલ. ઊભું નથી થાવ, બેઠજે. હે, સોરી, નથી દેખાતું. આગળ બેસવાનું અત્યારે તો તારે બોલવું જ પડશે. આગળ આવીને બોલ. અહીંયા આવતો બોર્ડ ઉપર સામે તમે. હાલ વાહ વાહ, મસ્ત લાગે લે. સરસ લ્યો. એવું લે, બાય વન ગેટ વન ફ્રી. હાલ મિસ શાઈન. મિસ શું એલા મિસ્ટર ભૂલાઈ ગયું એલા. છોકરીઓને ભણાવો એટલે એટલું મિસ જ દેખાય. હાલ ખરેખર તારા હમ બોલ ફટાફટ. એવું લે, આ શું છે? જો હું તને એક વાત કહું. એક ટી-શર્ટ રખાય તઈને. હું શું કરું? બોલે ફટાફટ. કહો હમણાં તને અરમાન ખાન રે, પૂછમાં એને. બાય તાને ઘોડે સવારી પણ મારી બેટી. એલા બોલ ને. અહીંયા અહીંયા ઉભો તને ત્યાં આવીશ. હાલો પેન્ટેડ વાળા થઈ ગયું પાકું? હા ઓકે. દીક્ષિતભાઈ વડનગર, ભાવનગર આવો તો આવજો, રૂબરૂ મુલાકાત લેજો આલ્ફા એકેડમીની. આજે હાલેલું બધું 2 વાર. હો, એક વાર તો હતું, આ બીજી વાર. હાલે આગળ આવે. અહીંયા ઠૂઠું હતું ને, ખબર નહીં પડી. બોલ. અવાજ નથી આવતો. હાલો પેન્ટેડ વાળા, અવાજ આવે તો કેજો. મિસ શાઈન વાંચે છે. લાવ. એને બોર્ડ ની શરમ આવે, તમારી ની, બોર્ડ ની શરમ. બધાને મોઢું બંધ. હો, હાલે પાકું કર ફટાફટ. પાકું હું વાંચ.
ફટાફટ બોલ, નકર 500 વાર લખવાનું બોલ, નકર એકવાર બોલી જા 500 વાર તો બોલી જા. માણસ ક્યાં છે? તું મારી હળિયું કેમ કરે? હે દઈ જશે. હાલો, સૂર્યપ્રકાશની હાજરીમાં એલા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત કેવું છે? બિન પ્રતિક્રિયાત્મક. કેવું છે? છેલ્લી લાઈન બિન પ્રતિક્રિયાત્મક છે. એટલું બધું ક્રિયા કરે નહીં, એટલું બધું ક્રિયાશીલ છે નહીં. કોણ એટલું બધું ક્રિયાશીલ નથી? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કયું હાઇડ્રોકાર્બન? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કેવું છે? બિન પ્રતિક્રિયાત્મક છે, તેમજ મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય. એ કે એ બધા હાજર હોય ત્યારે હું નિષ્ક્રિય અવસ્થામાં હોઈશ. કઈ અવસ્થામાં? નિષ્ક્રિય. કાંઈ એટલું બધું એક્ટિવ થાય ને, જેમ કે આપણો માહિર જો નિષ્ક્રિય અવસ્થામાં બેઠો છે ત્યારે, પણ એની સામે જ્યારે બીજા બધા દેખાય એટલે તરત એક્ટિવ થાય, એટલે કે સક્રિય થઈ જાય. તો એની જેમ છે આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. 3 વાર સૂર્યપ્રકાશની હાજરીમાં કાસિમ હાઇડ્રોકાર્બન સંયોજનમાં ક્લોરિનેશનમાં ક્લોરીન પરમાણુ એક પછી એક હાઇડ્રોજનનું પરમાણુનું વિસ્થાપન કરી શૃંખલામાં દાખલ થાય છે, અને આ પ્રકારની પ્રક્રિયાને પણ વિસ્થાપન કહેવાય. માની લો કે આખી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય, એમાં એક ક્લોરીન આવે, અને ક્લોરીન છે ધીમે 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 એક પછી એક હાઇડ્રોજન શું કરી નાખે? વિસ્થાપન કરી નાખે. એને દૂર કરતો જ જાય ને એની જગ્યાએ કોણ આવતો જાય? ક્લોરીન. કોણ આવતો જાય? ક્લોરીન. હું કેમ ક્લોરીન કીધું ખબર પડી તમને? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. એમાં પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 ને ત્રીજીમાં કેટલા? ઘટે કેટલા? તો જે જગ્યાએ હાઇડ્રોજન હશે ત્યાં ક્લોરીન આવશે તો હાલશે? હાલે જ ને, કેમ કે આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઘટે? 1. એટલા માટે થઈને ક્લોરીન છે બધા હાઇડ્રોજન પરમાણુનું એક પછી શું કરશે? વિસ્થાપન કરતું જશે. એટલા માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. CH4 એટલે મિથેન. ત્યાં કોણ આવ્યો? ક્લોરીન. કોણ આવ્યો? ક્લોરીન. અને ક્લોરીન આવ્યો એટલે એને જો શું કર્યું તો કે CH4, એમાંથી એક હાઇડ્રોજન વધ્યો એટલે એને શું બનાવ્યું? CH3. અને આમાંથી એક ક્લોરીન વધ્યો તો કે હાલ ઓલાને કે હાલ આપણે એક જો આવી ગયો CH3Cl. કેમ બનશે? જો C કાર્બન તો વચ્ચે હશે ને, CH3, અને અહીંયા કોણ જોડાઈ ગયો? ક્લોરીન. ખબર પડી કે ન પડી? ટપો પડ્યો કે ન પડ્યો? અહીંયા કોણ જોડાણો? એક ક્લોરીન. આખું બંધારણ લખ્યું ઈ જ અહીંયા છે, CH3Cl. લખી શકો કે ન લખી શકો? કારણ કે અહીંયા હાઇડ્રોજન ની જગ્યાએ કોણ આવી ગયો? ક્લોરીન. હું કેમ ક્લોરીન નથી લીધો? કારણ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઘટે? 1. એટલે બે ભાગીદારી કરીને આખું સંયોજન બનાવશે. અને હવે બીજું નિપજ તરીકે કોણ મળ્યું આપણને? HCl. તો હાઇડ્રોજન નહીં તે એક તો હતો અને એક ઘટતો હતો, અને ક્લોરીન નહીં તે શું હતું? ક્લોરીન નું શું હતું? એક ઘટતો હતો ને. બાહ્યતમ કક્ષામાં કેટલા હતા? 7. એલા કેટલા હતા? 7. જો આ 7 છે તો કે હાલ આપણે બે ભાગીદારી કરી લઈએ. જો થઈ ગયા 8 અને આના થઈ ગયા 2. એટલા માટે હું બનાવ્યું? HCl. અને અહીંયા જે બને કયો બન્યો? ક્લોરો મિથેન. આપણને ખબર છે કે ક્લોરો છે ઈ પૂર્વક છે, એટલા માટે ક્યાં લગાડીએ છીએ? નામની આગળ લગાડવામાં આવે છે, જેથી કરીને જે સંયોજન બને કયું બને છે? ક્લોરો મિથેન સ્વરૂપે બને છે. અને આ પ્રક્રિયામાં ઊંચી સમાનધર્મી આલ્કેન અને અનેક નિપજોનું નિર્માણ થાય છે. આપણને ખાલી સમજવા માટે મિથેન આપ્યું છે, બાકી બધા જ સંયોજનોની અંદર આવી રીતે ક્લોરીન છે એ હાઇડ્રોજન નું શું કરતા હોય? વિસ્થાપન. શું કરે? વિસ્થાપન. એટલા માટે આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ? વિસ્થાપનની. હવે આ જે છે ઇથેનોલ, એટલે કે આખો દારૂ જ ભણવાનો છે આપણે, બરાબર? આવતા લેક્ચરમાં ભણશું. એના ઉપયોગો, નો પીએ તો શું થાય, પીએ તો શું થાય, ને બધું ભણાવીશ. હા, નાખવાનું જ ને. મોદીએ નાખ્યું છે ને 20% ઇથેનોલ નું. કીધું છે, નાખ્યો નથી હજુ. આજે આલેલું બધું કેટલી વાર? 3 વાર. અને હોમવર્ક કાઢો કાલનું. હાલો ચલો, બધાને કોઈને કઈ ડાઉટ છે? પેન્ટેડ વાળા હાલો 4 વાર. હું ક્યાં કહું વાતો કરો? ચલો, કોઈને કઈ ડાઉટ છે? સિરોસિસ રોગમાં શું થાય? લીવરમાં ઇન્ફેક્શન લાગે બેટા. અસીમ લીવરમાં ઇન્ફેક્શન લાગે. હા, આપીશ હો, IMP આપીશ. ચલો, બીજા કોઈને કઈ ડાઉટ? મને બધા અહીંથી દેખાઈશ.
બોલો તમે તમારે 5 વાર નો આપો ને તમને કેજો. ચલો હવે કોઈને કઈ ડાઉટ? લીવર એટલે કે જે યકૃત છે એની અંદર ઇન્ફેક્શન લાગશે એને સિરોસિસ કહેવાય. હા રુદ્રભાઈ તમે નથી દેખાતા પણ હું તમારી મુલાકાત એક દિવસ અવશ્ય લઈશ. લ્યો ચલો બધાને બાય બાય, ગુડ નાઇટ.